પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના જામવાડા ગામ ખાતે નોર્મલ રેન્જ વન વિભાગ પાટણ દ્વારા નવીન નર્સરી બનાવી જિલ્લા વન અધિકારીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એક પેડ માં કે નામ સૂત્ર સાથે નવીન નર્સરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ નર્સરીની અંદર અંદાજિત 3.5 લાખ વૃક્ષોનો ઉછેર કરી આ વિસ્તારને હરિયાળી બનાવવા દરેક ખેડૂતોને અલગ અલગ લોકોને રોપાનું વિતરણ કરવામાં આવશે। આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા વન અધિકારી બિંદુબેન પટેલ અને વારાહી વન વિભાગ અધિકારી અનિલભાઈ ચૌધરી અને ફોરેસ્ટર તારીક ખાન સિંધી અને અજીતભાઈ ઠાકોર અને દિનેશભાઈ સિંધવ RFO વારાહી અને હેમલભાઈ પટેલ અને દિનેશભાઈ પ્રજાપતિ અને પ્રતીક્ષાબેન અને ભારુભાઈ વન વિભાગ પૂર્વમાં કર્મચારી અને કુંભાજી વાઘેલા ભાજપ નેતા અને મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર વૃક્ષારોપણ કરી ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ પર્યાવરણ પ્રેમીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આ પ્રસંગે 350 વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું। ભરત સથવારા, સિટી ગોલ્ડ ન્યૂઝ, પાટણ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે મિશન છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબનું જે વિઝન છે એ અંતર્ગત એક પેડ માં કે નામ કાર્યક્રમ હેઠળ આજે આપણે જામવાડા નોર્મલ રેન્જની નર્સરી ખાતે ગામ લોકોની ઉપસ્થિતિમાં, પત્રકારશ્રીઓની ઉપસ્થિતિમાં અને સ્ટાફની ઉપસ્થિતિમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે। અહીંયા મુખ્ય હેતુ 3.5 લાખની જે નર્સરી ઉછેરનો છે અને એની સાથે અત્યારે આપણે 2 હેક્ટરની જમીનમાં 350 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે। પાટણ જિલ્લાને વધુમાં વધુ અને એવું દેશભર ગુજરાતભરમાં વૃક્ષોનો વધુ ઉછેર થાય એ એક હેતુથી માનનીય વડાપ્રધાનશ્રીએ આ યોજના અમલમાં મૂકી છે। આપણને સૌથી વધારે જો લગાવ હોય તો એ આપણે કહીએ કે સૌથી નજીક આપણી માં હોય તો સાહેબજીનું સૂત્ર છે કે એક પેડ માં કે નામ, કે આપણે જે સૌથી વધારનું નજીકનું પ્રિયજન હોય એની યાદગીરીમાં એક વૃક્ષનું વાવીએ અને એનું જતન કરીએ। બસ આપણે બધા સૌ ગામ લોકો અને સૌ લોકો ભેગા મળી અને આ ચોમાસામાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ અને એનું જતન કરીએ। બસ આ જ એક સંકલ્પ સાથે આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે।